સુરત ખાતે લક્ઝરી અને બસનો અકસ્માત થયો છે। વિગતો મળી રહી છે સુરતથી અકસ્માત સર્જાયો છે લક્ઝરી અને બસનો। તો આ સાથે જ વિગતો મળી રહી છે સાપુતારાના ડાંગ ખાતે આ અકસ્માત સર્જાયો છે। તો સુરતથી વિગતો મળી રહી છે સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી અને આ અકસ્માત સર્જાયો છે, જેની વિગતો સામે આવી રહી છે। પોલીસ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો બસમાં 70થી વધુ પ્રવાસીઓ હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। અકસ્માતની વિગતો સુરતથી સામે આવી રહી છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બસ અને લક્ઝરીનો અકસ્માત સર્જાયો છે, ત્યારે સાપુતારાના ડાંગ ખાતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે તે વિગતો પણ સામે આવી રહી છે। સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી અને હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે। પોલીસ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો બસમાં કુલ 70થી પણ વધુ પ્રવાસીઓ હોવાની પણ જાણકારી હાલ સામે આવી રહી છે। વિગતો મળી રહી છે અકસ્માતને લઈ સુરતમાં લક્ઝરી અને બસનો અકસ્માત સર્જાયો છે। એકાએક ડાંગ વિસ્તારમાં લક્ઝરી બસ ખાબકી હતી। જે હા, સુરત આવતા પ્રવાસીઓ જે લક્ઝરી બસમાં સામેલ હતા અને જે બસ હતી તે જે ડાંગ ખાતે ફરવા ગયા હતા લોકો, અને 67 કરતાં પણ વધારે લોકો આ બસમાં સામેલ હતા। કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે। જ્યારે જણાવી દઉં કે સુરત જે વાસીઓ છે તે છ ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે। ત્યારે આપણા વચ્ચે 2 દર્દીઓ પણ છે જે ઈજાગ્રસ્ત થયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી, આપકા નામ? सैयद हिना। कैसे ये हुआ, कहाँ गए थे आप, किस तरह से ये सारी घटना को अंजाम देने? हम लोग सापुतारा घूमने गए थे, फिर वहाँ से आ रहे थे ना, तो जब मतलब बस वाले ने एकदम फास्ट गाड़ी करके ओवरटेक किया तो बस खाई में गिरते गिरते बच गई और बस पूरी उल्टी हो गई पेड़ के ऊपर और हम लोगों को कैसे तैसे बाहर निकाला गया। फिर पुलिस वालों ने हम लोग को हॉस्पिटल तक पहुंचाया। आपको अंदाजा है कितने लोग थे अंदर? और 70 या तो फिर 75 लोग थे अंदर। आपका नाम? सैयद आसिया में। कैसे हुआ, आपने ये घटना को देखा? कैसे कैसे बस ये उलट गई ऐसे? हम ऐसे आ रहे थे तो हम लोग को बोला कि धीरे चलाओ, हमने बोला लश्करी वाले को, तो भी उनने टर्न मारने के लिए इतनी फास्ट करी तो हमारी गाड़ी खाई में गिरते गिरते बच गई। और अच्छा हुआ कि झाड़ था तो हमें झाड़ के ऊपर से ऊपर चढ़ा के उतारा था और फिर पहाड़ी पे से पुलिस वालों ने हमारी मदद करके हमें पुलिस स्टेशन पहुंचाया था। ओके, आपकी अम्मी अब्बू साथ में थे आपके साथ? नहीं, हमारे साथ नहीं था। हमारे किसके साथ घूमने गई थी? हम हमारी दादी के साथ घूमने गए हुए थे। अच्छा, तो मतलब आपको और मतलब आपने ड्राइवर अंकल को बोला भी था कि गाड़ी धीमे चलाओ? हाँ, बोला था सबने। गाड़ी को नहीं, सबने बोला था कि धीमे चलाओ, की गाड़ी इधर की साइड हो गई थी। आपको अंदाजा है कितने लोग की मृत्यु हो चुकी है, कुछ पता है? 70 के 65 लोग थे हमारी बस में, पूरी बस भरी हुई थी हमारी। તો જોઈ શકો છો કે આજે 2 બાળકીઓ છે જે ઇજાગ્રસ્ત થઈ ચૂકી છે અને જે આ ઘટના છે તેઓ દરમિયાન તેઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। અને જે બાળકી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને કહેવામાં પણ આવ્યું હતું અને તેઓને કહેવામાં પણ આવ્યું હતું કે ગાડી ધીમી ચાલો, બસ ધીમે ચલાવો, પરંતુ ડ્રાઈવર દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હતી અને આ ઘટના છે તે આ પ્રકારે અંજામ દેવામાં આવી હતી। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત।